લાખ લગન, એટલે મેં તો કરાવીને હું તો પસ્તાઈ ગયો. ત્યારે ભરી સભામાં આટલું મોટું અપમાન કર્યું, પણ શિવજીને કોઈ પેટમાં પાણી હલ્યું. આપણે હોય તો કેવા ઉકળી જઈએ જીવ, પણ શિવજી શાંત બેઠા છે. કોઈ વસ્તુ નથી, કોઈ દુખે નથી અને કોઈ સુખે નથી, આનંદથી બેઠા છે. જીવાત્માને તો બસ એને એમ છે કે મારી ક્રેડિટ નું શું. અરે તું શું લઈને આવ્યો તો ને તું શું લઈને જવાનું છે. જીવાત્મા આ શિવજી ભોળાનાથ એ સભા એમને છોડી દીધી અને દક્ષ પ્રજાપતિને હવે બહુ અભિમાન આવી ગયું કે મારે આને નીચો દેખાડવા માટે મારે એક મોટા યજ્ઞનું આયોજન કરવું છે. અને દક્ષ પ્રજાપતિએ બહુ મોટો યજ્ઞનું આયોજન કર્યું અને બહુ મોટી કંકોત્રી છપાઈ હતી અને બધા દેવતાઓને આપી દીધી. 33 કોટી દેવતાઓને, મોટા મોટા ઋષિ મુનિઓને. થોડોક અવાજ ધીમો રાખવાનો જરાક. તમારે કહી દેવાનું, બાળકૃષ્ણ તમારે જાણી લેવાનું, એમ લાગતું તમારી રીતે કહી દેવાનું, વારે વારે કેવું ના પડે. દક્ષ પ્રજાપતિએ એ શિવજીને નીચો દેખાડવા માટે બહુ મોટા યજ્ઞનું આયોજન કર્યું અને કંકોત્રી છપાઈ અને કંકોત્રીમાં લખ્યું કે તમારે હા કટમ આવવાનું છે પરિવાર હાથે. નોંધ શું હતી? વાયા કૈલાસ થઈને આવવાનું, વાયા કૈલાસ થઈને આવજો. એટલે બધા લોકો સુંદર મજાના કપડા પહેરીને પોતાના વિમાન પર બેસી અને વાયા કૈલાસ થઈને બધા આવતા હતા. એટલે સતીજી વિચાર કરે છે કે આટલું બધું ટ્રાફિક ચમ થઈ ગયું છે આજે. સતીજી વિચાર કરે કૈલાસમાં કોઈ ગાડી એક વિમાન આવતું નહીં, પણ આજે આટલું બધું ટ્રાફિક. એટલે એક વિમાનને ઊભું રાખ્યું. એટલે ભાઈ તમે આટલા બધા તૈયાર થઈને ક્યાં જાઓ છો? લ્યો, ઘરમાં આટલો મોટો અવસર છે ને તમને ખબર નહીં? એ કે શું? એ કે તમારા પિતાજીએ હરિદ્વારમાં કનખલમાં બહુ મોટો યજ્ઞનું આયોજન કર્યું છે અને અમને તો હા કટમ કે 4 દાડા ગોમ ધુમાડો બંધ. ઈ તો બધા જતા રહ્યા, પણ સતીજી કે સાંભળો છો શું થયું? એ કે જુઓ, અમારા પિતાજીએ બહુ મોટા યજ્ઞનું આયોજન કર્યું છે તો આપણે ત્યાં જવું જોઈએ. સતી, જ્યાં આગળ આમંત્રણ ન હોય ત્યાં આગળ ન જવાય. શિવજીએ તો બહુ સુંદર વાત કરી, પણ સતીજી તો એક જ હટ પકડીને બેઠી. જુઓ, તમારે આવવું તો આવો, ન કે હું તો આ સુટકેસ ભરું છું, તમે કહેતા તમારા 2 જોડી લુગડા ભરી. અને સતીજીએ તો આપણી ભાષામાં કેવા સુટકેસ ભરી કે ભાઈ હું તો જઉં છું, તમારે આવવું તો તમારા કપડા ભરું. શિવજીએ ઘણી ના પાડી પણ સતી માન્યા નહીં. પણ શિવજી મનમાં વિચાર કરે છે કે જો અહીંયા રોકું તો અહીંયા મરી જાહે અને ત્યાં જશે તો ત્યાં મરશે. એક સંત કહેતા હતા કે શિવજી વિચાર કરે છે કે જો અહીંયા મરશે તો અમારા સસરા કેસ કરશે તો અહીંયા પોલીસ આવશે. એટલે શિવજીએ નંદીને કીધું કે નંદી જાઓ, તમે સતીને કનખલમાં મૂકી આવો. નંદી મહારાજ પર સવાર થઈ અને સતીજી આજે કનખલમાં જઈ રહ્યા છે. દક્ષ પ્રજાપતિએ બધી દીકરીઓને, જમાઈઓને, એની બધા લોકોને સાવધાન કડક શબ્દોમાં કીધું કે જો પેલો નાનો જમાઈ ને દીકરી આવે ને તમારે કોઈને બોલાવવાના નથી. આ વાત કરી, કોઈને બોલાવતા નહીં, ન કે મારાથી ભૂંડું કોઈ નહીં. જ્યારે સતીજી અંદર એ યજ્ઞમાં ગયા એટલે સતીજી તો બધાને મળે એટલે પેલી બેનો વળી ઊંધી, આપણે ક્રોસમાં વાત કરે ને, આપણે ક્રોસમાં એવી વાત કરવા માટે અમારા જીજાજી
અને તમે કોઈ ઘર બનાવ્યું કે હજી ઝાડ નીચે જ રહો છો અને એમને કોઈ કપડાં પહેરવાનો કોઈ તૈયારી કરી કે ખાલી એ વાઘંબર જ પહેરે છે, આવી રીતે ક્રોસમાં ઘણા લોકો નહીં વાત કરતા, એવી રીતે સતીની જે મોટી બહેનો એમને ક્રોસમાં વાત કરવા માંડી, એનું અપમાન કરવા માંડી. સતીજી વિચાર કરે છે કે આ મારી બહેનો કેમ આવું વાત કરે છે, અને કોઈ એમની સાથે વાત જ નહોતું કરતું. દક્ષ પ્રજાપતિ પાસે ગયા પણ ત્યાંય કોઈ વાત ન કરે. ત્યારે માની પાસે ગયા અને માં કહે છે, માને વાત કરી કે માં આ કેમ મને કોઈ બોલાવતું નથી? દીકરી, તારા પતિદેવ ભોળાનાથ જ્યારે એક સમયની ઘટના છે કે સભામાં ઊભા નતા થયા અને એનું અપમાન ખૂબ કર્યું ભરી સભામાં તારા પિતાજીએ, ત્યારે સતીજીએ પોતાના કાનમાં પોતાના ધણીના અવગુણ દુર્ગુણ સાંભળ્યા ને સતીજી તરત જ દક્ષ પ્રજાપતિની સભામાં યજ્ઞમાં ગયા અને યજ્ઞમાં જઈને કહે છે, ભદ્રકાલીનું રૂપ બનાવી દીધું. સુનો સભાસદો, સાંભળો, હે દક્ષ પ્રજાપતિ, તમે જે શિવજી ભોળાનાથનું જે અપમાન કર્યું છે, તમને ખબર નથી કે એ શિવ તત્વ છે. આવી રીતે ભયાનક ક્રોધ લાલ ચોળ આંખો થઈને અષ્ટભુજા અને ભદ્રકાલીનું રૂપ બનીને કહે છે કે તમે મારા ધણીનું અપમાન કર્યું છે, હવે આ શરીર રહેવા લાયક નથી. અને સતીજી એ યજ્ઞમાં વિધ્વંસ થઈ ગયા. અને એ જ સતીને ભોળાનાથ જે છે શમશાને લઈ જઈ એમનો અંતિમ સંસ્કાર થયો અને એમનો બીજા વિવાહ પાર્વતી સાથે થયા છે. આવો આપણે પણ એમનું સ્વાગત કરીએ. માળે હાલી જાય ગાડી જાન, હે માળે હાલી જાય ગાડી જાન, પરણે પાર્વતી ને શંકર ભગવાન, ભોળા ભગવાન, પરણે પાર્વતી ને શંકર ભગવાન, ભોળા ભગવાન. એ હાલો હાલો હે માળે જાય, હાલો ને હે માળે, હાલો હે માળે જાય, હાલો રે માળે, હે માળે હાલી જાય જાડેરી જાન, હે માળે હાલી જાય જાડેરી જાન, પરણે પાર્વતી ને શંકર ભગવાન, ભોળા ભગવાન. પરણે પેલા વગાડવા વાળા કે સાઈડમાં થઈ જા, શંકર ભગવાન, થોડા સાઈડમાં થઈ જાઓ, બધા સાઈડમાં રહો. દેવનો ડાયરો ને જોગીની જમાન, દેવનો ડાયરો ને જોગીની જમાન, આ દેવનો ડાયરો ને જોગીની જમાન, દેવનો ડાયરો ને જોગીની જમાન, જાનમાં આવી આજ ભૂત કેરીના, ભૂત કેરીના જાનમાં આવી
ભૂત કેરી જાન હાલો હાલો હે માળે જાય હાલો ને હે માળે હાલો હે માળે જાય હાલો રે હે માળે હાલી જાય જાડેરી જાન હે માળે હાલી જાય જાડેરી જાન પરણે પાર્વતી ને શંકર ભગવાન ભોળા ભગવાન હાલો હરિઓમ યાત્રા સંઘ દ્વારા આયોજિત ભાગવત કથામાં વૃંદાવનને આંગણે આજે શિવ અને પાર્વતીના વિવાહનો કાર્યક્રમ છે. આપણે સૌ શિવ પાર્વતીના વિવાહને આનંદથી ખૂબ જ ભાવથી આપણે માણીએ. શિવ અને પાર્વતી બંને સ્ટેજ પર બિરાજમાન થઈ જશે. અત્યારે उसका वॉल्यूम खोलो. हेलो हेलो બધા લોકો ઊભા થઈ જાય. આવીને જબરી ભગવાનના વિવાહ થઈ રહ્યા છે, એમાં આનંદ કરવાનો છે, નાચવાનું છે. આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે તે જબરી જાન શિવજી પરણે છે આવા બ્રહ્માને સંગે ઈકો કરો ભગવાન ઈકો. શિવજી પરણે છે આવ્યા બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે છે આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે એ રામાણકના ફૂલડાના તોરણ ઝૂલે હીરા માણેક ને ફૂલડાના તોરણ ઝૂલે રચો વિશ્વકર્માએ મંડપ મોગા મૂલે છો વિશ્વકર્માએ મંડપ મોંઘા મૂલે હિમગીરી કરે છે સન્માન શિવજી પરણે પ્રકાશ. હે આવી બરી જાન શિવજી પરણે ઓહો બિપિનભાઈ રાવલ સ્ટેજ પર આવજો. શિવ પાર્વતીના લગ્નના મંગલાષ્ટ બોલવાના છે.
ભોળા શંભુ ને આભૂષણ ભોરિંગ તાણા ભોળા શંભુ ને આભૂષણ ભોરિંગ તણા રૂડ ઘરેણા તેને શોભે છે ઘણા જસુભાઈ. તેને તો શોભે ઘણા નાચે ભૂત પિશાચ કરે ગાન શિવજી પરણે છે નાચે ભૂત પિશાચ કરે ગાન શિવજી હવે કરાઈ દો વિવાહ. આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે આવી આવી તેજ ભરી જાન શિવજી પરણે ડાક ડમરૂ નગારા ને નોબત વાગે ડાક ડમરૂ નગારા ને નોબત વાગે જાન જોઈ બાલુડા કેવા ભડકી ભાગે જાન જોઈને બાલુડા ભડકી ભાગે જોઈ મેના દેવી બોલ્યા છે ભાન શિવજી પરણે છે ખમા ખમા મૈના દેવી ભૂલ્યા વાહ ભોલેનાથ વાહ જાન શિવજી પરણે છે આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે આવી આવી તેજ ભરી જાન શિવજી પરણે માત પિતા પરણે ને છોરું મંગળ ગાય માત પિતા પરણે ને છોરું મંગલ ગાય એવું જાણીને આજ મને આનંદ થાય એવું જાણીને આજ મને આનંદ થાય ભગવતી ભવાની ભગવાન શિવજી પરણે છે ભગવતી ભવાની ભગવાન શિવજી પરણે છે આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે આવી આવી તેજ ભરી જાન શિવજી પરણે છે પૂરા પ્રેમથી કંસાર ભોલાનાથ ગમે પૂરા પ્રેમથી કંસાર ભોળાનાથ જમે લાવ લેજો લગનનો સંતો તમે લાવ લેજો લગનનો સંતો તમે દાસ પુરુષોત્તમ પીરસે ભગવાન શિવજી પરણે છે દાસ પુરુષોત્તમ પીરસે ભગવાન શિવજી પરણે છે આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે આવી આવી તેજ ભરી જાન શિવજી પરણે છે जय भोले कैलाश के निवासी नमो बार बार हूँ आयो चरण तिहारे प्रभु तार तार तू कैलाश के निवासी प्रभु पार हूँ आयो शरण तिहारे प्रभु तार तार तू भक्तों को कभी तुमने शिव निराश ना किया मंगा जिन्होंने चाहा वरदान दे दिया भक्तों को कभी शिव तूने निराश ना महादेव मंगा जिन्हें जो चाहा वरदान दे दिया बड़ा है तेरा दाईजा बड़ा दातार तू बड़ा दातार तू आयो चरण तिहारे प्रभु तार तार तू कैलाश के निवासी नमो बार बार हूँ शरण तिहारे प्रभु तार तार तू
हेलो हेलो बोलिए श्री गणपति गजानंद महाराज की जय, वीरेश्वर महादेव की जय, पार्वती मात की जय। नमः पार्वती पतये हार हार महादेव हर। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नमो देवै महादेवै शिवाय सततं नमः। नमः प्रकृतिभद्राय नियतां प्रणतां स्वतां सर्वमङ्गलमङ्गले शिवे सर्वादसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। ओम भूर्भुवस्व श्री सदाशिव महारुद्र पंचवक्त्र श्री बद्री केदारनाथ काशीनाथ महादेव सहित पार्वती माताए नमस्कारं समर्पयामि। बोलिए भोलेनाथ की, पार्वती मैया की। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता। नमो तस्से नमो तस्से नमो तस्से नमो नमः। બંને જણાએ મા પાર્વતી માતા તમારે ભગવાન શંકરને હાર પહેરાવવાનો છે। સૌથી પહેલાં તમે પ્રભુ નીચે હાથ રાખજો, થોડો પહેરાવજો। પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વર પતિર સાક્ષાત પરબ્રહ્મ પતયે નમઃ। હવે તમે હાથ અહીંયા રાખજો, ફોટો લઈ લેજો ભાઈ। ઓકે, ચલો તમે પહેરાવજો હવે। નમો દેવૈ મહાદેવૈ શિવાય સતતમ નમઃ। नमः प्रकृतिभद्राय नियतां प्रणतां या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। ओम भूर्भुवस्व श्री महारुद्र पंचवक्त्र पार्वती माता सहित नमस्कारं समर्पयामि। ओम या कुन्देनु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकर या श्वेतपद्मासना या ब्रह्मासुतशङ्करप्रबोधिनी देवै सदा वन्दिता। सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। વાહ ભાઈ વાહ। હરિઓમ યાત્રા સંઘ દ્વારા વૃંદાવનને આંગણે ભાગવત કથાનું સુંદર આયોજન અને એમાં શિવ અને પાર્વતીના વિવાહનો પ્રસંગ પણ કેવો કે મારો માંડવડો રઢિયાળો લીલી પામરીએ સવરાયો માણા રાજ। વાહ ભાઈ વાહ। શિવ પાર્વતીનો માંડવો રૂપ્યો હોય અને શિવ પાર્વતીના વિવાહ થયા એના પહેલા હમણાં મહારાજ વાત કરતા હતા કે દક્ષના તો યજ્ઞ હતો, સતીને આમંત્રણ નહોતું, પણ છતાંય પિયરની વાટ હતી। એટલે સતીએ ભોળાનાથને કહ્યું કે મારા બાપના ત્યાં યજ્ઞ છે, મને જવા દો। કે જો સતી આવ નહીં આદર નહીં 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 નો મેં નેહ
તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં. હે તને આવ નથી, આવકારો નથી, આદર નથી. સતી મારું વાત માન. પણ સતીએ વાત માની નહીં. દક્ષના ત્યાં યજ્ઞમાં ગયા, ત્યાં જઈને જોયું તો ભોળાનાથનું અપમાન જોયું. હે ભોળાનાથની હાજરીની બધાય દેવો બેઠા છે. હે પણ સતીએ પ્રશ્ન કર્યો હે કે ભોળાનાથની હાજરી આ યજ્ઞમાં નથી અને તમે બધાય પધાર્યા છો. દક્ષથી સહન ન થયું. પતિનું અપમાન કોઈ પત્ની સહન ન કરી શકે. ભોળાનાથનું અપમાન જોયું અને સતીને હાડોહાડ લાગી આવ્યું. અને એ જ વખતે દક્ષના કુંડની અંદર સતીએ પડતું મૂક્યું અને આ બાજુ શિવે એમની જટાનો એક વાળ ધરતી પર પછાડ્યો અને વીરભદ્ર નામના રુદ્રને ઉત્પન્ન કર્યો. વીરભદ્રને યાજ્ઞા કરી, વીરભદ્ર જા દક્ષના યજ્ઞમાં ભંગ કરી નાખ. આ વીરભદ્ર પહોંચ્યો, દક્ષના યજ્ઞમાં તોડફોડ કરી ભંગ કર્યો. અને ત્યારે ઘટના એ બની, ભોળાનાથ રુદ્ર રૂપ ધારણ કરી અને દક્ષના યજ્ઞમાં યજ્ઞ કુંડની પાસે પધાર્યા. અને યજ્ઞ કુંડમાંથી સતીના સળગતા દેહને હાથમાં લઈ અને મારા વાલીડાએ નૃત્ય ત્રાંડવ કર્યો. હે હર 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 મહાદેવ જટાધર શંકર જોગી સુખકારી ફરર ફરર ફર ફર કે જટા તારે ત્રણ નયન ત્રિશૂળ ધારી. અને આ ભોળિયોનાથ ત્રાંડવ કરવા લાગ્યો. ધરતી ધ્રુજવા લાગી. ભગવાન વિષ્ણુને ખબર પડી સતીના સળગતા દેહને લઈ અને ભોળિયો ઉપડ્યો છે. ભોળાનાથને રોકવા માટે એમ કહેવાય ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર છોડ્યું અને સતીના સળગતા દેહના 51 ટુકડા થયા. અને એ 51 ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠ બન્યા. માનું હૃદય ધબકે છે. ઉત્તર ગુજરાતમાં, એમાંય બનાસકાંઠામાં, અંબાજીના ધામમાં બોલો અંબે. માનું હૃદય પડ્યું. જમણા પગની આંગળી પડી પાવાગઢ ઉપર. પાવાગઢ મહાકાળી બન્યા. હા, ચરણનો એક ભાગ પડ્યો ચોટીલા, માં ચામુંડા બન્યા. આમ કરતા ભારત વર્ષમાં 51 શક્તિપીઠ બન્યા. આજ પણ તમે કામરૂ દેશ માતા કામાક્ષી દેવીના દર્શન કરવા જાઓ તો વિજ્ઞાન પણ શોધી રહ્યું છે કે આ શું કહેવાય. માતાજીના અંગનો ગુપ્ત ભાગ કામાક્ષી દેવી તરીકે પૂજાય છે મારા વાલા. અને મહિનામાં 4 દિવસ મંદિર બંધ રાખવું પડે છે કારણ કે ઋતુ ધર્મ આવે છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ શક્તિનો પરચો છે મારા વાલા. કોણ કે આ જગતમાં શક્તિ નથી? વિચાર કરો, 1657ની સાલ આપણી ગુજરાતની ઘટના છે. વિક્રમ સંવત 1657 અલાઉદ્દીન ખિલજી ઉત્તર ગુજરાતમાં આવ્યો. માં બહુચરના મંદિર ઉપર ધા કરી માં બહુચરના કુકડાને રાંધીને ખાધા. મધરાત થઈ અને જેણે કુકડા પેટમાં બોલાયા. વિચાર કરો આ શક્તિનો તાકાત કેટલી. આપણા બધા મંદિરો તમે જોજો, બધા ઉપર લાલ અને ભગવી ધજા છે, પણ બહુચરાજી મંદિરમાં ધોળી ધજા. અલાઉદ્દીન ખિલજીના કુકડા બોલવા લાગ્યા. એને ખબર નથી કે આ મંદિર ઉપર ધજા કેવી ચડે. ચરણે પડ્યો, માં મને માફ કર, તારા મંદિરે ધોળી ધજા ફરકાવું. અને ધોળી ધજા એને ફરકાઈ. તારની પરંપરા હાલી આવે છે મારા વાલા. હા, અહીંયા હું વાત કરું શિવજીની. 51 શક્તિપીઠ બન્યા. શિવજીનો ક્રોધ શાંત થયો. શિવજીએ આમ હાથ જોયા, 2 હાથ ખંચેર્યા. આમ હાથ ખાલી થઈ ગયા. શક્તિના દેહના ટુકડા થઈ ગયા. માં જોગમાયા જગ્યાએ જગ્યાએ જ્યારે પૂજાવા લાગી, એમના સ્થાન બનવા લાગ્યા. શિવે આમ હાથ જોયા, મારી સતી ધરતીમાં સમાઈ ગઈ. પણ 2 હાથ ભેળા કર્યા, પારતી માટી એમના હાથમાં બચી હતી. કેટલી? પારતી. જે આપણે વજન કરીએ સોનાનું રતિન તોલામાં થાય. પારતી માટી શિવના હાથમાં બચી હતી. એ માટી ખંચેરી, એ માટી હિમાલયમાં ગઈ અને પારતી માટીમાંથી દીકરી બની પાર્વતી. જોરદાર તાળીઓના ગડગડાટ. હા,
અને એ પાર્વતી સાથે મારા ભોળિયાના લગ્ન થયા અને પાર્વતીએ અંગનો મેલ ઉતાર્યો. નાવા બેઠા, રક્ષક જોઈએ હિમાલયમાં, મેલ ઉતાર્યો અને એમાંથી ગણપતિ મહારાજની સ્થાપના કરી. વિચાર કરજો, હમણાં અહીંયા લગ્ન થયા, બિપિનભાઈ રાવલ પહેલો મંત્ર ગણપતિનો બોલ્યા તો આપણને વિચાર આવે કે ગણપતિ તો શિવ ને પાર્વતીના પુત્ર છે, લગ્ન કર્યા પછી પુત્ર થયો, ત્યાં મંત્ર બોલ્યા એ ગણપતિ કયા? એ ગુણનો પતિ છે. જે અહીંયા પૂજા થઈ એ ગુણની પૂજા થઈ. મારા વાલા ભૂદેવે જે પૂજા કરાવી એ ગુણની પૂજા થઈ. માએ અંગનો મેલ ઉતાર્યો, એમાંથી ગણેશજીને ઉત્પન્ન કર્યા અને આજ આપણા અહીંયા હરિઓમ યાત્રા સંઘના સ્ટેજ ઉપર આપણે આવકારીએ શિવ અને પાર્વતીના પુત્ર એવા ગણપતિને. ડાયાભાઈને વિનંતી કરું, ઢોલ નગારા સાથે મારા ગણપતિ બાપાને અહીંયા પધરામણી કરાવો. અને શિવ ને પાર્વતીની વચ્ચે ખુરશી લાવજો નવીનભાઈ, શિવ અને પાર્વતીની વચ્ચે ખુરશી લાવો. બંનેની વચ્ચે રાખો. અને બધાય બોલજો ગણપતિ બાપા, ગણપતિ બાપા. આવે મારો વાલો જમણી ઊંઢાળો. ગણપતિ બાપા, ગણપતિ બાપા. ઘીમાં લાડુ, ગણપતિએ નમો નમઃ. ઓમ ગમ ગમ પડતે નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. કષ્ટ વિનાયક નમો નમઃ. ગણપતિ બાપા મોરિયા. ઓમ ગમ ગણપતે નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. મંગળ મૂર્તિ નમો નમઃ. શ્રી ગણપતિ બાપા મોરિયા. ગણપતિ બાપા મોરિયા. જોરદાર તાળીઓ ભાઈ. બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ કી, ભોલેનાથ ભગવાન કી, પાર્વતી मैया की. નમ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. લગભગ તો બધા યાત્રા સંઘમાં પધારેલા શિવ અને પાર્વતીને ઓળખી ગયા હશો કે શિવ અને પાર્વતી કોણ બન્યું છે અને ગણપતિ કોણ બન્યા છે. કદાચ શિવ પાર્વતીમાં અણહાર આવી જાય થોડો થોડો, હા, પણ મારા ગણપતિ બાપા એવા છે કે ઓળખવા મુશ્કેલ છે. હા, તો શિવજીના પાત્રમાં શોભાવી રહ્યા છે દિનેશભાઈ, દેવાભાઈ,
કર્ણાવત સુંડાવાળા જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લો. હા, અને માતા પાર્વતી સ્વરૂપે દર્શન આપી રહ્યા છે એમના ધર્મપત્ની હંસાબેન. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લ્યો. હા, અને ગણપતિ બાપા હા અઢવાણ પરિવારમાંથી છે. હા, હવે ઓળખી ગયા. હા, કૌશિક કુમાર ભગવાનભાઈ અઢવાણ ગણપતિ બાપાની ભૂમિકામાં જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લ્યો. વાહ ભાઈ વાહ. અને મારા સાજિંદા મિત્રો ગણપતિ બાપાની એક સ્તુતિ હા ટૂંકમાં અને પછી રમાડો. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. એક દત્ત દયાવંત ચાર ભુજાધારી એક દંત દયાવંત ચાર ભુજાધારી માથા સિંદૂર સોહે મુસન કી સવારી માથે अंधन को आँख देत कोडिन को काया अंधन को आँख देत कोढ़िन को काया राजन को पुत्र देत निर्धन को माया धन को पुत्र देत. निर्धन को माया. जय गणेश जय गणेश जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा. माता जाकी पार्वती पिता महादेव. देवा माता जाकी पार्वती पिता महादेवा. माता जाकी पार्वती पिता महादेवा. શિવ અને પાર્વતી સાથે રમવાનો આ પહેલો અવસર હો ભાઈ. હા, એટલે શિવ અને પાર્વતીને પણ આપણે એક વિનંતી કરીએ હા કે ભોળેનાથ આપ સહપરિવાર નીચે આવો, ભક્તોને દર્શન આપો અને ભક્તોની સાથે હા તાલમાં તાલ મિલાવો. કારણ કે ભક્તો નાચે એટલે ભગવાન નાચે જ. ભગવાન કહે છે કે મારા ભક્તો બેઠા બેઠા ગાતા હોય તો હું ઊભો ઊભો સાંભળું છું, એ ઊભા ઊભા ગાતા હોય તો હું નાચવા લાગું છું. હા, અને આજ શિવ પરમાત્મા આપણી વચ્ચે છે એમને વિનંતી કરીએ, મારા સાજિંદા મિત્રોને વિનંતી કરીએ, મારી બેનડીઓને વિનંતી કરું, મારા ભાઈઓને વિનંતી કરું કે આ બધાય શિવ પરિવાર સાથે રમવા માટે જોડાઈ જઈએ. બધા લોકો જોડાય, બધા લોકો આવી જાઓ. વાહ વાહ વાહ. શિવની સાથે નાચે સદા શિવ આગે બેરો. કડબમ પડાક ભાગે ડમરું નાચે સદા શિવ આગે બેરો. નાચે ગુણેશાન નાચે હનુમાન નાચે ગુણેશાય ને નાચે હનુમાન. નાચે ગુણેશાન નાચે હનુમાન. નાચે ગુણેશાય ને નાચે હનુમાન. હે પાર્વતીના પ્રાણનાથ પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગડ બમ આગે ડમરું નાચે સદા શિવ આગે બેરો. નાચે સદા શિવ આગે ભેરો. આ નાચે સદા શિવ આગે બેરો. નાચે સદા શિવ આગે ભેરો.
ગોળ કુંડાળું થઈ જાવ ગોળ ગોળમાં વાહ ભોળિયા નાથવા હાથ લીધી ભભૂતિ ને ચોળે છે હાથ લીધી ભભૂતિ ને છોડે આખું અંગ હાથ લીધી ભભૂતિ ને ચોળે છે હાથ લીધી ભભૂતિ ને છોડે છે અંગ દેખ નૈયા પાર્વતી જે ભયો રંગ ગડબડ વાગે ડમરું નાચે સદા શિવ આગે બેરું ભાગવાવી ભોળાનાથ બીજે છે ગણે ભાંગવાવી ભોળાનાથે દીધે છે ગણે પાર્વતીજી પાવે છૂટા મેલી કે સગળ વાગે ડમરું નાચે સદા શિવ આગે બેરું નાચે સદા શિવ આગે ભેરો ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક 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 એ પીરસે માતા પાર્વતી ને જમે ભોળોનાથ આગળ બમ 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 વાગે બમ નાચે ગુણે સૈયદ હનુમાન નાચે સદા શિવ વાગે ભેરો નાચે સદા શિવ આગે બેરું નાચે સદા ખમા શિવ ખમા. આગે ભેરો હરો વાહ ઉસ્તાદ વન મારે મહાદેવ ચલો જંતરી વધાડતો મહાદેવનો છેલ્લો શંખલો વગાડ વાહ ભાઈ વાહ વનમાં મહાદેવ ચલો જંતરી વગાડતો વનમાં મહાદેવનો ચેલો ગલા વગાડતો શંખલાનો નાદ જોવા જાય મહાદેવને મેળે હાલો રે પાર્વતી શંખલાનો નાદ જોવા હૈ રે મેળે હાલો રે પાર્વતી વન મારે મહાદેવ ચલો ભાઈ ભાઈ વન મારે મહાદેવનો છેલ્લો ઉતારા મંગાવે વનમાં ઉતારા ક્યાંથી મહાદેવને મેળે હાલો રે પાર્વતી કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ ગૌરમ કરુણાયવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સૈતમ નમામિ હર હર શંભુ શંભુ શિવ મહાદેવા હર હર શંભુ શંભુ શિવ મહાદેવા ભાઈ ભાઈ વાહ ઉસ્તાદ વન મારે મહાદેવનો છેલ્લો નાવણો મંગાવે ઓહો વન મારે મહાદેવ ચલે આવડા વગાડે મારે મહાદેવનો છેલ્લો નાવણો મંગાવે વન મારે મહાદેવ ચલો રાવણ રે વનમાં નાવણી હો! ક્યાંથી મહાદેવને
અવતારી મેળીઓમાં બોલે ઝીણા મોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા માધવ તારી મોયડીઓમાં બોલે ઝીણા મોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા એ ભજા બાવન ગજની મારું હરખે ધજા બાવન ગજની ફરકે જોયું મારું હરખે એ સામે બેઠા સાંભળ્યું ને ગોમતીજી ભરપૂર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા સામે બેઠા ઓને ગોમતીજી ભરપૂર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા મને વાલો અમારો ઠાકોર એને ભાવે મિસરી સાકર અરે વાલો અમારો ઠાકર એને ભાવે મિસરીને સાકર સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાકમ જો રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા ઓખો તો દુનિયાથી નોખો કેવાય મારા દ્વારિકાના દેવની વાત જ નો થાય અરે ઓ ખોટો દુનિયાથી નોખો કેવાય દ્વારકાના દેવની વાત જ ન થાય આ મીઠોની ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન અરે મીઠોડી ધરતીના મીઠા ભગવાન દરિયાના કુવામાં બેઠા ભગવાન ઓખો 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 તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની વાત જ ન થાય અરે ઓ ખોટો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની વાત જ ન થાય ચરણો પખાળે જા સાગર ગંભીર નિર્મળ જાવે તા આ ગોમતીના નીર ના જોઠે કર નહીં જોઠે કર દ્વારિકાના દેવની જલધારમ નિર્ધારી રાધે પ્યારે મેં બલિહારી ગોકુળાવો ગિરધારે તમે ગોકુળાવો ગિરધારે તમે ગોકુળાવો ગિરધારી હર હર મહાદેવ બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી ભોલેનાથ કી જય મહારાજ એમના પિતા ઉત્તાનપાદનું વર્ણન શ્રી સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને કહે છે. ઉત્તાનપાદ આખી પૃથ્વીના રાજા હતા. એમની પત્નીનું નામ હતું સુનીતિ. સુંદર આચરણ અને સુંદર વ્યવહારવાળી પત્ની હતી. સુનીતિ એને કહેવાય કે જે નીતિ પ્રમાણે જીવન જીવે,
એને સુનીતિ કહેવામાં આવે છે. રાજા ઉત્તાનપાદ આખી પૃથ્વીના રાજા, લાખો લાખ નોકર ચાકર, પત્ની સુંદર, બધું જ હતું, પણ એમને દીકરો નહોતો. સુનીતિએ કીધું કે હે સ્વામી, તમે બીજા વિવાહ કરો, કારણ કે તમારી ગાદી ખાલી છે. ત્યારે રાજાએ એમના કહેવાથી બીજા વિવાહ કર્યા. પણ જે નવી રાણી આવી એ કહે છે કાં તો ઘરમાં આ રહેશે ન કે હું રહીશ. સતી સુનીતિ જે છે એ ઘર છોડીને જતા રહ્યા જંગલમાં રહેવા. સુરુચિ અને રાજા ઉત્તાનપાદ બંને પોતાના રાજમાં સુંદર રાજ કરી રહ્યા છે. ત્યાં આગળ એમને એક દીકરાને જન્મ આપ્યો સુરુચિ દ્વારા. રાજા ઉત્તાનપાદ એક સમયની ઘટના છે કે જંગલમાં ગયા અને એમને લાગ્યું કે અહીંયા મારી પત્ની પણ રહે છે, લાવો જોતા હું તો ખરા કેવી હાલતમાં રહે છે. જંગલમાં ગયા તો બહુ ભૂંડી દશામાં રહી છે, બહુ દુઃખ છે. આજે એના હાથનો રોટલો ખાધો, રાજાને બહુ તૃપ્તિ થઈ, બહુ સુખ થયું, પણ એ રાત ત્યાં રોકાઈ ગયા. જ્યારે બીજા દિવસે એ પોતાના મહેલમાં ગયા, એમને સમાચાર મળ્યા થોડાક દિવસ પછી કે મારી જૂની પત્નીને પણ એક દીકરો થયો છે. એનું નામ ધ્રુવ પાડ્યું. અને ક્યારેક ક્યારેક એ દીકરો પિતાના ઘરે આવતો જંગલમાંથી. એક સમયની ઘટના, બંને દીકરાઓ એ મહેલમાં રમતા હતા. રાજા ઉત્તાનપાદ એના આસન પર બેઠા. ઉત્તમ જે દીકરો જે મોટો છે એ બાપાના ખોળામાં બેસવા ગયો, એટલે ધ્રુવ પણ કે વિચાર કરે છે કે હું એ બાપાના ખોળામાં બેસું. ત્યારે સુરુચિ જે છે એ વિચાર કરે કે આ અત્યારે બાપાના ખોળામાં બેસવા જઈ રહ્યો છે, મોટો થઈને આ બાપાના આસન પર બેસીને રાજા બની જશે અને મારો દીકરો તો નોકર બનીને રહેશે. એટલે સુરુચિ ઊભી થઈ અને ધડામ દઈને એને ખેંચી અને જમીન ઉપર પછાડી દીધો. ધ્રુવ મહારાજ રડી રહ્યા છે કે હે માં, મારો શું વાંક છે? આ ઉત્તમ મારો ભાઈ ખોળામાં બેઠો છે તો મારી પણ ઈચ્છા થઈ કે હું એ બાપાના ખોળામાં બેસું. ધ્રુવ, બાપા ભલે તારા હોય પણ માં હું માં નથી તારી, તો મારે પિતાના ખોળામાં બેસવા શું કરવું જોઈએ? તપસા આરાધ્ય પુરુષમ તસ્યા અનુ. ઇકો કમ કરો ભાઈ, इको कम करो, इफेक्ट डिले हो रहा है बार बार. आपको मालूम पड़ना चाहिए कि क्या हो रहा है, कैसे. तो कम करना, ज्यादा करना, आप बार बार स्टेज से बोलना नहीं चाहिए. ઉત્તાનપાદ એક શબ્દ બોલી ન શક્યા અને રાજા ચૂપચાપ બેઠા રહ્યા છે. સુરુચિ કે છે તબસા આરાધ્ય પુરુષમ તસ્યા અનુગ્રહેણ મેં. બેટા, તારે જો પિતાના ખોળામાં બેસવું હોય તો તું આરાધ્ય પુરુષમ ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કર. ત્યારે ધ્રુવ મહારાજ કહે છે કે ભગવાન ક્યાં મળે છે? એટલે સુરુચિ કે જંગલમાં મળે છે ભગવાન. દીકરો રડતો રડતો માની પાસે જાય. સુનીતિને કહે છે કે હે માં, મારો શું વાંક? હું તો પિતાના ખોળામાં બેસવા જઈ રહ્યો હતો અને એમને મને ધક્કો મારીને ફેંકી દીધો. બેટા, તારોય વાંક નથી ને મારોય વાંક નથી, આપણા બંનેના કર્મનો વાંક છે કે આપણા કર્મમાં આ દુઃખ લખ્યું છે એટલે આપણે ભોગવવું પડે. આવી રીતે માને કહે છે દીકરો કે
હે માં, મારે ભગવાનનું ભજન કરવું છે, ભક્તિ કરવી છે, ભગવાન ક્યાં મળે છે? ત્યારે માં એને કહે છે કે બેટા, માં તો ભગવાન તો જંગલમાં મળે છે, વનમાં. અને એ દીકરો આજનું કન્નોજ, કાનપુર કહેવામાં આવે, ઉત્તર પ્રદેશ કાનપુર, અહીંયાથી લગભગ 250-300 કિલોમીટર છે. રાજા ઉત્તાનપાદની રાજધાની કન્નોજ કહેવામાં આવતી. અને એ દીકરો ત્યાંથી નીકળ્યો છે જંગલના માર્ગે, અને એ દીકરો અહીંયા વૃંદાવનમાં આવ્યો અને મધુવનમાં જઈને એને તપ કર્યું છે. વૃંદાવનમાં જ્યારે રસ્તામાં એ એકલો 4.5 વર્ષનો દીકરો આવ્યો, ભગવાનની પ્રાપ્તિ કરવા માટે આવ્યો છે. ભગવાને નારદ મુનિને મોકલ્યા કે જાઓ નારદ, આ દીકરો મારી સાચી ભક્તિ કરવા આવે છે કે ખાલી? નારદ મુનિ આવે કે બેટા ક્યાં જઈ રહ્યો છે? હું ભગવાનની પ્રાપ્તિ કરવા જઈ રહ્યો છું, ભગવાનનું ભજન કરવા. નારદ મુનિ કહે છે કે બેટા, આ તો રમવાના દિવસો છે, 5 વર્ષ તો એ તો રમવાના દિવસો હોય. હવે એ જ નારદ પ્રહલાદ મહારાજને કહે છે, કોમાર આચરેત પ્રાજ્ઞો, હે પ્રહલાદ, નાનપણથી ભક્તિ કરવી જોવે. અને ધ્રુવને શું કહે છે? એ કે ગયડા થાવ એટલે કરજો. પરીક્ષા લે છે કે ભાઈ આ ભક્તિ કરે કે નહીં કરતો, એનું મન ભગવાનમાં છે કે નહીં. ધ્રુવ મહારાજ કહે છે કે જુઓ ગુરુદેવ, તમારે મને ભગવાનનો ઉપદેશ દેવો હોય તો તમે આપો, ન કે તમે તમારા રસ્તે અને હું રાઈટ વસ્તુ છે. નારદ મુનિ, નારદ ઋષિ મુનિ કે ચેલો પાક્કો છે, આ ભગવાનની પ્રાપ્તિ કરશે, આપણા જેવું નહીં ટંગળ મંગળ. થોડોક ઉમંગ જાગે એટલે તો કોઈ ભક્તિ કરે ને હવા નીકળી જાય એટલે આપણી ભક્તિ આવી છે આયા રામ ગયા રામ. એક સ્થાયી, એક નિત્ય ભક્તિ હોવી જોઈએ કે મારે આખા દિવસમાં આટલો સમય ભગવાનનું ભજન કરવું છે, આટલો સમય મારા પરિવારને આપવો છે, અને આટલો સમય મારા કામ ધંધાને આપવો છે, અને આટલો સમય મારે મારા કુટુંબ અને મારા સમાજની સેવા કરવી છે. એ જ પાક્કો ગૃહસ્થ જીવન કહેવામાં આવે છે. આવી રીતે નિયમ બનાવવો જોઈએ, અને નિયમ વગરનું જીવન કઈ કામ નથી. નિયમ વાળું જીવન જીવવું. આટલા વાગે ઉઠવું, આટલા વાગે આ કામ કરવું, આટલા વાગે આ કામ કરવું. લાગે તો સવારનું કામ બપોરે કરે, બપોરનું હોજી કરે, હોજનું કામ રાતે, પછી ડખળ વખળ આપણી ભાષામાં કહેવાય. એટલે નિયમ હોવો જોઈએ. કોઈ પણ કર્મ કરો એમાં નિયમ, કે આટલા કલાક ઊંઘવું છે, આટલા કલાક ભજન કરવું, આટલા કલાક આ કામ કરવું છે. એવો નિયમિત જીવન જીવશો ને તો તમારે જીવનમાં કોઈ રોગે નહીં આવે, કોઈ પણ વસ્તુ નહીં, અને હસતા હસતા તમારું ગૃહસ્થ જીવન નીકળી જશે. નારદ મુનિએ ધ્રુવ મહારાજને કીધું કે બેટા તું અહીંયાથી વૃંદાવનમાં જા, કારણ કે ભગવાન તને વૃંદાવનમાં જ મળશે, અને મધુવનમાં જઈને તું તપ કરજે. ત્યારે દીકરો જ્યારે મધુવનમાં ગયો, દીકરો મધુવનમાં ગયો, અને નારદ મુનિ એક મંત્ર આપ્યો હતો. ધ્યાનથી સાંભળજો, ભાગવતમાં એનું વર્ણન છે. 12 અક્ષર મંત્ર. હે બેટા, તું આ મંત્રનો જાપ કરીશ તો તને નિશ્ચિત ભગવાન મળશે. કયો? ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો જપ કરજે. આવી રીતે નારદ મુનિના કહેવા પ્રમાણે ધ્રુવ મહારાજે મધુવનમાં આવ્યા. અહીંયા મથુરાની બાજુમાં મધુવન છે, તમને સમય હોય તો જઈ આવજો દર્શન કરવા. ધ્રુવ મહારાજે 6 મહિનામાં ભગવાનની પ્રાપ્તિ કરી નાખી હતી. એવી દિવ્ય ભૂમિ છે. એક પગ ઉપર, જમણા પગ ઉપર ઊભા રહી, ડાબો પગ જમણા પગના ઢીચણ ઉપર લગાવી અને 2 હાથ જોડી આખો દિવસ સવાર સાંજ લગભગ 6 મહિના સુધી એને તપ કર્યું છે. દર 3 દિવસે માત્ર હાથમાં આવે એટલા ફળ ખાવાના.
ફળ માત્ર હાથમાં આવે એટલા. આપણે થાળ ભરીને ખાઈએ તોય આ કળિયુગના જીવની દશા જુઓ કે માણસ થાળ ભરીને ખાય પણ એટલું ભજન નહીં કરતો કે એટલું કોઈ કામ કરતો નહીં. આપણી ભાષામાં કહેવાય કે હવે માણસ કાયર બની ગયો. કાયર ખબર પડે? આળસુ, બધી વસ્તુમાં નબળાઈ. બસ આ કામ કોઈક બીજું કરે તો સારું, હું તો હવે થાકી ગયો છું બસ. પણ હંમેશા ઉત્સાહિત રહેવું જોઈએ, ઉમંગમાં રહેવું જોઈએ, જોશમાં રહેવું જોઈએ. ઉત્સાહાત નિશ્ચયાત ધૈર્યાત તત્તત કર્મ પ્રવર્તનાત. હંમેશા ઉમંગ અને ઉત્સાહમાં રહેવું જોઈએ. ધ્રુવ મહારાજ દર 3 દિવસે માત્ર એક જ વાર ફળ ખાતા. બીજા મહિને દર 6 દિવસે માત્ર સૂકા પાંદડા ઝાડ ઉપરથી પડે એ ખોબો ભરીને. ત્રીજા મહિને દર 9 દિવસે માત્ર 1 ગ્લાસ જળ પાણી પી લેતા. ચોથા મહિને દર 12 દિવસે માત્ર હવા ખાતા. આવી રીતે એમણે તપ કર્યું. આવી રીતે ધ્રુવ મહારાજ જે છે એમણે 5 મહિના અને 6 મહિના ગયા. ભક્તો, આખા બ્રહ્માંડની અંદર આખું બ્રહ્માંડ ધ્રુજવા માંડ્યું. બધાના શ્વાસ રૂંધાવા લાગ્યા અને દેવતાઓ બધા ચિકારીઓ કરે છે કે આ શું થઈ રહ્યું. ઈકો બઢાવ થોડા. દેવતાઓ ચિકારીઓ કરે છે કે શું થઈ રહ્યું છે, આખું બ્રહ્માંડ ડોલી ગયું. ત્યારે બ્રહ્માજીની પાસે ગયા અને બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્મા, શું થઈ રહ્યું છે. બ્રહ્માજી ભગવાન પાસે ગયા અને ભગવાનને કહે છે. ત્યારે ભગવાને કીધું કે તમે તમારા ધામમાં જાઓ, આ તો મારો એક ભક્તની ભક્તિનો પ્રતાપ છે, હું એને દર્શન આપું છું. અને ભગવાન મધુવનમાં જઈ અને ધ્રુવ મહારાજને દર્શન આપ્યા છે. ધ્રુવ મહારાજને દર્શન આપ્યા. એટલું અદ્ભુત પ્રસંગ છે. અને ધ્રુવ મહારાજને દર્શન આપ્યા અને ભગવાને કીધું કે માંગો ધ્રુવ, શું જોવે છે. એટલે ધ્રુવ મહારાજ કહે છે કે આવતીકાલે સવારે 7 વાગે કહીશ. ત્યાં સુધી હું મારી વાણીને વિરામ આપું છું. હરે કૃષ્ણ. भगवान की है आरती, पापियों को पाप से है तारती. श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. ए अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला, नव ज्योत जलाने वाला, नव ज्योत जलाने वाला. हरि नाम यही हरि धाम यही, हरि नाम यही हरि धाम यही. यह जग मंगल की आरती, पापियों को पाप से है तारती. श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. ए शांति गीत पावन पुनीत, पापों को मिटाने वाला, हरि दर्श दिखाने वाला, हरि दर्श दिखाने वाला. ये सुख करनी यह दुख हरनी, ये सुख करनी यह दुख हरणी. श्री मधुसूदन की आरती, पापियों को पाप से है तारती. श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. ए मधुर बोल मधुपंद खोल, सन्मार्ग दिखाने वाला, बिगड़ी को बनाने वाला, बिगड़ी को बनाने वाला. श्री राम यही घनश्याम यही, श्री राम यही घनश्याम यही. यह प्रभु महिमा की आरती, पापियों को पाप से है तारती. श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती. पापियों को पाप से है तारती, पापियों को पाप से है तारती. गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम,
सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे बोल भागवत भगवान की जय कृष्ण कन्हैया लाल की जय। गोपी गांडी गेली થઈ વાલાન નતરુ દેવા રે ગોપી ગાંડી ગેલી થઈ વાલાને નોતરું દેવારે ગોપી ગાંડી ગેલી થઈ સવારે ઉઠી નાવા બેઠી દાતણ ભૂલી ગઈ સવારે ઉઠીને નાવા બેઠી દાંતણ ભૂલી ગઈ સવારે ઉઠી નાવા બેઠી દાતણ ભૂલી ગઈ દાંતણ ભૂલી ગઈ ખંભે નાખી સાડી ગોપી ખંભે નાખી સાડી ગોપી પાણી ભરવા ગઈ કાનાને નોતરું દેવા રે ગોપી ગાંડી ગેલી થઈ કાનાને નોતરું દેવારે ગોપી ગાંડી ગેલી થઈ વાલાને નતરું દેવા રે ગોપી ગાંડી ગેલી થઈ વાલાને નોતરું દેવારે ગોપી ગાંડી ગેલી થઈ ત્રણ ત્રણ બેડા લઈને ગોપી પાણી ભરવા ગઈ ત્રણ બેડા લઈને ગોપી પાણી ભરવા ગઈ ત્રણ ત્રણ બેડા લઈને ગોપી પાણી ભરવા ગઈ ત્રણ બેડા લઈને ગોપી પાણી ભરવા ગઈ ખાલી બેડા લઈને આવી ખાલી બેડા લઈને આવી ભરેલા ભૂલી ગઈ ગોનાને નોતરું દેવા રે ગોપી ગાંડી ગેલી થઈ કાનાને નોતરું દેવારે ગોપી ગાંડી ગેલી થઈ વાલાને નોતરું દેવા રે ગોપી ગાંડી ગેલી થઈ વાલાને નોતરું દેવારે ગોપી ગાંડી ગેલી થઈ ઓબો ભરી મીઠું નાખ્યું ખીર ખારી થઈ ઓબો ભરી મીઠું નાખ્યું ખીર ખારી થઈ ઓબો ભરી મીઠું નાખ્યું ખીર ખાલી થઈ ઓબો ભરી મીઠું નાખ્યું ખીર ખારી થઈ પૂરી વણી તૈયાર કરી પૂરી વણી તૈયાર કરી તળતા ભૂલી ગઈ ગોપને નોતરું દેવારે ગોપી ગાંડી ગેલી થઈ વાલાને નોતરું દેવા રે ગોપી ગાંડી ગેલી થઈ વાલો મારો જમવા બેઠો આસન ભૂલી ગઈ વાલો મારો જમવા બેઠા આસન ભૂલી ગઈ આ કાનો મારો જમવા બેઠો આસન ભૂલી ગઈ કાનો મારો જમવા બેઠા આસન ભૂલી ગઈ પાટલા ઉપર પીરસી આવી પાટલા ઉપર પીરસી આવી થાળી ભૂલી ગઈ કાનાને નોતરું દેવા રે ગોપી ગાંડી ગેલી વાલાને નોતરું દેવારે ગોપી ગાંડી ગેલી થઈ કાનાને કાના પેલા જમવા બેઠી વિવેક ભૂલી ગઈ જમી પરવાની પૂછવા લાગી જમી પરવાની પૂછવા લાગી રસોઈ કેવી થઈ કાનાને નોતરું દેવારે ગોપી ગાંડી ગેલી થઈ વાલાને નોતરું દેવા રે ગોપી ગાંડી ગેલી થઈ નોતરું દેવારે ગોપી ગાંડી ગેલી થઈ ગાંડી ગેલી થઈ ગોપી ભાન ભૂલી ગઈ વાલાને નોતરું દેવા રે ગોપી ગાંડી ગેલી થઈ 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 બોલો કૃષ્ણ કનૈયા લાલ